મિત્રો ગુજ્જુ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે જ્યાં આગળ એક અકસ્માત સર્જાયું છે। રાજસ્થાન અલવરના વસીમભાઈ રશીદ ખાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યાં તેઓ રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ ગાડીના જે મોટી ગાડી છે, જે ટ્રક છે તેની અંદર ટાયરમાંથી તેઓ જે પથ્થર છે તે કાઢી રહ્યા હતા। તે સમયે જ એક ફોર વ્હીલ ચાલકે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યાં તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। અત્યારે હાલની અંદર પોલીસ સમગ્ર બાબતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, કારણ કે આ જે વ્યક્તિ છે આપણે જોઈ શકીએ છીએ કે તેમને અત્યારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ મારફતે ખસેડવામાં આવ્યા છે। આપણે જોઈએ છીએ અહીંયા આગળ કે તેમની ડેડ બોડી અત્યારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે પીએમ નો રૂમ છે ત્યાં આગળ ખસેડવામાં આવી છે। આપણે જોઈએ છીએ નીચે કે જે અકસ્માત સર્જાયો તે લોહી લુહાણ જે તેમનું માથું છે ત્યાં આગળ મોટું એમ નુકસાન થયું હોય, અને જે આ જે ગંભીર અકસ્માત થયું છે તેની અંદર તેમની મોત નીપજ્યું છે, અને તેમને અત્યારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસ પણ તન તોડ મહેનત કરી રહી છે તેમના પરિવારજનોની અંદર આ મેસેજ આપવા માટે, કારણ કે અત્યારે ખબર તેમને પણ નથી કે આ વ્યક્તિ કોણ છે, પરંતુ તેમના ખિસ્સામાંથી જે આધાર કાર્ડ નીકળ્યું છે તેના આધારે પોલીસે તેમના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હાલની અંદર તેઓ મુંબઈ જઈ રહ્યા હતા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યાં વસીમભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બાબતે પોલીસે તેમને પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ગુજ્જુ દર્શન, આમોદ।